જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું વર્ષનો પડતર દિવસ કે જેને આપણે ધોકો કહીએ છીએ। આ ધોકો એટલે શું તથા આપણા ઘરના બાર સાંખે ઘરના ઉંબરે આપણે જે લીંબુ મરચાં લટકાવીએ છીએ તે શા માટે લટકાવવામાં આવે છે, તેનું શું છે મહત્ત્વ તથા તેની કથા સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો મિત્રો સૌ પહેલાં સાંભળશું કે વર્ષનો પડતર દિવસ કે જેને આપણે ધોકો કહીએ છીએ તે ધોકો એટલે શું। આ દિવસને સરળ ભાષામાં આપણે ધોકો કહીએ છીએ। આ ધોકો એટલે વર્ષનો પડતર દિવસ। આ દિવસે ભાંગતી તિથિ હોય છે। ભારતીય પંચાંગની ગણતરીમાં ચંદ્રની કળાને 30 ભાગમાં વહેંચવામાં આવે છે, જ્યારે ચંદ્ર તેની 30 કળાઓને 30 દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે। આથી દર મહિને પંચાંગમાં એકાદ તિથિનો ક્ષય કે વૃદ્ધિ તિથિ થતી હોય છે। વ્યવહારિક સમય પ્રમાણે ચંદ્રની તિથિને સૂર્યોદય સુધીમાં ગણી લેવામાં આવે છે। ઘણીવાર દિવસ દરમિયાન તિથિ બદલાતી જતી હોય છે। જે દિવસે આપણે ધોકો પાડીએ છીએ એ દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ નથી થતી હોતી। આ દિવસે કોઈ મુહૂર્ત શુભ નથી હોતું, આથી આ દિવસે આપણે નવું વર્ષ નથી ઉજવતા, કારણ કે નવા વર્ષની શરૂઆત આપણે શુભ તિથિ શુભ મુહૂર્તમાં કરતા હોઈએ છીએ। આથી આ દિવસને પડતર માની જેને આપણે ધોકો કહીએ છીએ। પરંતુ આ દિવસ એટલો પણ અશુભ નથી હોતો કે તેને કોઈ નીતિ નિયમ પાળવો પડે। નિત્યક્રમની જેમ જ આ દિવસે બધી જ ક્રિયાઓ કરી શકાય છે, પરંતુ કોઈ માંગલિક કાર્ય આ દિવસે નથી કરાતું, કારણ કે આ દિવસે કોઈ તિથિ શુભ નથી હોતી। આ જ કારણે ઘણીવાર દિવાળી અને નવા વર્ષની વચ્ચે આવે છે પડતર દિવસ, જેને આપણે ધોકો કહીએ છીએ। તો મિત્રો આપણે સાંભળ્યું ધોકો એટલે શું, અને હવે સાંભળશું કે ઘરની બાર સાંખે લીંબુ મરચાં શા માટે લટકાવવામાં આવે છે તેની કથા। નૂતન વર્ષના દિવસે કે પછી કોઈ શુભ દિવસ હોય ત્યારે શનિવારે, અમાસે, મંગળવારે તથા ગુરુવારે ઘરની બાર સાંખે આપણે લીંબુ મરચાં લટકાવીએ છીએ। કહેવાય છે કે ઘર પર ખરાબ નકારાત્મક ઉર્જા પ્રવેશ ન કરે અને ઘર પરિવારને ખરાબ લોકોની દૂષિત નજરથી બચવા માટે આપણે લીંબુ મરચાં ઘરની બાર સાંખે લટકાવીએ છીએ। આપણા ઘર, પરિવાર, દુકાન અને સંપત્તિની સુરક્ષા માટે દુકાન અને ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવીએ છીએ। આવું કરવાથી જે પણ નકારાત્મક પ્રભાવ તમારી સંપત્તિની તરફ વધે છે તે પ્રભાવ તે લીંબુ મરચાં પોતાનામાં ગ્રહણ કરીને નષ્ટ કરી દે છે। આ જ કારણે લીંબુ મરચાં લટકાવવામાં આવે છે। તેની પાછળની એક પૌરાણિક કથા છે। જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી 2 લક્ષ્મી પ્રગટ થયા। પહેલા અલક્ષ્મી પ્રગટ થયા, તે પોતાની સાથે સુરા લઈને આવ્યા। બીજી લક્ષ્મી પ્રગટ થયા એ મહાલક્ષ્મી, જે પોતાની સાથે સુવર્ણ અમૃત કળશ લઈને આવ્યા। આ બંને બહેનોમાં જે અલક્ષ્મી, જેને વારુણી પણ કહેવાય છે, તેમને ગંદકી, રોગ, દ્રોષ, ઈર્ષ્યા, કલેહ, કંકાસ, વાસી ભોજન, લીંબુ મરચાં, જે અયોગ્ય કામ થતું હોય તેવી જગ્યા, જુગાર આદિ પસંદ હતા। માતા લક્ષ્મીને પવિત્રતા, સ્વચ્છતા, સુંદરતા, આભૂષણ, મંત્ર પૂજા આદિ પસંદ છે। માતા લક્ષ્મી અને તેની બહેન અલક્ષ્મીને ભગવાન વિષ્ણુનું વરદાન છે કે તે પ્રતિદિન ભૂમંડળ પર વિચરણ કરવા આવશે। રોજ માતા લક્ષ્મી અને દરિદ્રતા પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે। માતા લક્ષ્મી રોજ આપણા ઘરમાં પ્રવેશ કરે છે। જે ઘરમાં સ્વચ્છતા, પવિત્રતા, સુંદરતા, જ્યાં ભગવાનની પૂજાપાઠ આદિ થતું હોય, સાત્વિક ભોજન બનતા હોય, ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરી પોતાની કૃપા વરસાવે છે। માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશી ઘરમાં શુભતા, સૌભાગ્ય અને સમૃદ્ધિ આપીને જાય છે। જે ઘરમાં સ્વચ્છતા નથી, કજિયા, કલેહ, કંકાસ, ખાટા તીખા મસાલેદાર ભોજન બનતા હોય, એ ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરે છે। તેના ઘરમાં રોગ, દ્રોષ, કલેશ, કંકાસ અને ગરીબી આપીને જાય છે, જેના કારણે ઘરમાં અશુભતા આવે છે, જેથી મા લક્ષ્મી તે ઘરમાંથી જતી રહે છે। માતા લક્ષ્મીના જવાથી દરિદ્રતા એ ઘરમાં આરામથી વાસ કરે છે। દરિદ્રતાને લીંબુ મરચાં અતિ પ્રિય છે। અલક્ષ્મી ઘરમાં પ્રવેશ ન કરે, આથી ઘરના દરવાજે લીંબુ મરચાં લટકાવાય છે। રવિવાર, મંગળવાર અને શનિવારે એમ કોઈ પણ એક દિવસે 5 કે 7 મરચાં એક લીંબુ કાળા કે સફેદ દોરામાં પરોવી ઘરના બાર હાંખે એટલે કે ઘરના દરવાજે આ લીંબુ મરચાં લટકાવાય છે, જે વારુણી દેવી એટલે કે અલક્ષ્મીનો ભોગ કહેવાય છે। મરચાં લટકાવતી વખતે બોલવામાં આવે છે કે હે અલક્ષ્મી, હે વારુણી દેવી, આ ભોગ તમારા માટે છે, જેનું ગ્રહણ કરી અહીંથી ચાલ્યા જજો। મારા ઘરમાં ભૂલથી પ્રવેશ ન કરતા, આવું બોલી આ લીંબુ મરચાં લટકાવાય છે, જેથી અલક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ ન કરે।
એવું પણ કહેવાય છે કે ઘરમાં એટલે કે શાકભાજી જ્યાં રાખતા હોય એ ટોપલીમાં કે ફ્રીજમાં ક્યારેય એકસાથે લીંબુ મરચાં ન રાખવા જોઈએ. લીંબુ મરચાં અલગ અલગ ખાનામાં જ રાખવા જોઈએ. મરચાં અલક્ષ્મીને પ્રિય છે, આથી ઘણા લોકો ભગવાનના ભોગમાં પણ તળેલા મરચાં નથી ધરાવતા. તો આ રીતે અલક્ષ્મીનો ઘરમાં પ્રવેશ ન થાય એ માટે ઘરના દરવાજે લટકાવવામાં આવે છે લીંબુ મરચાં. તો મિત્રો, આ હતી ધોકો એટલે શું તેની માહિતી તથા ઘરના ઉંબરે લીંબુ મરચાં શા માટે લટકાવવામાં આવે છે, શું છે તેની પાછળની માન્યતા અને તેની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.